નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણમાં હવે આપણે પ્રમેય 8.9 જોવા જઈ રહ્યા છીએ. ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ. સ્વાધ્યાય 8.1 આપણું પૂરું થઈ ગયું છે. તમે પાછળના વિડિયો જોઈ શકો છો. હવે પ્રમેય 8.9 શું કહે છે તે જોઈએ કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. પહેલા તો ત્રિકોણ આપણે એક લીધો છે, અહીંયા તેના નામ આપી દઈએ. ત્રિકોણની બાજુ શિરોબિંદુના A, B, C, E અને F. એટલે કે વિદ્યાર્થી મિત્રો કહેવાનો અર્થ શું છે? અહીંયા શું કીધું છે કે એક બાજુના મધ્યબિંદુ, એટલે આ એક બાજુ છે ત્રિકોણની AB, તેનું મધ્યબિંદુ E છે, તે બીજી બાજુને સમાંતર દોરેલી રેખા. બીજી બાજુ એટલે આ બાજુને આ રેખા કેવી છે? EF સમાંતર છે BC ને, સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાવે છે. ત્રીજી બાજુ કઈ થઈ? AC થઈ. તેને એટલે કે AF બરાબર CF આપણે સાબિત કરવાનું છે. ત્રીજી બાજુને દુભાગે છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પક્ષ લખી દઈએ. પક્ષ શું આવશે? પક્ષ એ આવશે જે આપણને આપ્યું છે કે ત્રિકોણ ABC માં AB નું મધ્યબિંદુ શું થશે? E થવાનું છે. કારણ શું? જે આપણને મધ્યબિંદુમાંથી પસાર થાય છે એવું કહી દીધું છે અહીંયા વાક્યમાં. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? હવે સાધ્ય લખીશું. ખૂબ સરળ પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો. સાધ્યમાં શું લખવાનું છે? સાબિત કરવાનું છે તે કે AF બરાબર CF. માટે AF બરાબર CF. હવે આપણે સાબિતી શરૂ કરીએ. સાબિતીમાં સૌપ્રથમ શું કરીશું? આપણે ધ્યાન આપવાનું છે તમારે. આપણે પહેલે AB ને સમાંતર એક રેખા અહીંયા દોરીશું જે આપણે આગલા પ્રમેયમાં કરી હતી, અને આ E ને લંબાવીશું આ બાજુ તરફ કે જ્યાં તે AB ને સમાંતર દોરેલી રેખાને ત્યાં છેદશે. ઓકે, પહેલા આપણે દોરી દઈએ પછી તમને સમજાવું. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું? આ AB બાજુ હતી તેને સમાંતર CM એટલે કે CD દોરી. અહીંયા M બિંદુ નામ આપ્યું છે આપણે અહીંયા, અને પછી આ રેખા L છે આખી. અહીંયા E થી લઈને D સુધી તમને દેખાય છે, તેને આપણે L નામ આપી દઈએ. તો તે ક્યાં છેદે છે? રેખા CM ને D બિંદુમાં છેદે છે. તો તે આપણે લખવાનું છે. હવે જે કર્યું છે તે જ લખવાનું છે સાબિતીમાં. હવે AB સમાંતર CD દોરો અથવા CM દોરો એમ લખી શકાય. CM દોરો તથા રેખા CM ને રેખા CM ને રેખા L. રેખા L એ જ્યાં છેદે છે ત્યાં D બિંદુ નામ આપો. બરાબર છે. બસ આટલું સિમ્પલ કરવાનું છે. જ્યાં D બિંદુ આપણે રેખા CM ને રેખા L હતી અહીંયા છેદે છે, તો અહીંયા D બિંદુ આપણે નામ આપી દીધું છે. હવે શું કરીશું? હવે આપણે લખીશું. આપણે જોઈએ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો, તો EB અને CD બંને સમાંતર બાજુ દેખાય છે આપણને. તો હું એમ કહી શકું કે BC DE એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સાબિતીમાં લખીશું. હવે ચતુષ્કોણ BCD અને E એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોવાનું છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો સામસામે બાજુ એકબીજાની કેવી હશે? સમાંતર હશે. માટે લખીશું આપણે કે EB સમાંતર લખીશું DC. બરાબર છે. હવે બે બાજુ એકબીજાને સમાંતર હોય તો સરખી પણ હોય લંબાઈમાં, માટે એવું લખી શકાય કે EB બરાબર DC. આને સમીકરણ આપણે 1 આપી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે AB નું મધ્યબિંદુ E છે. બરાબર છે. મધ્યબિંદુ છે એટલે આ આખી બાજુના E બિંદુ છે, મધ્યબિંદુ છે, તો AE બરાબર EB પણ થાય કારણ કે મધ્યબિંદુ છે. માટે લખવાનું અહીં AE બરાબર શું થશે? EB થશે. આના સમીકરણ 2 આપી દેવાનું. હવે આપણે લખીશું સમીકરણ 1 અને 2 ઉપરથી. સમીકરણ 1 અને
2 પરથી શું લખીશું? એકને ધ્યાનથી આપણે જોઈએ તો EB બરાબર DC આપ્યું છે, બીજાને ધ્યાનથી જોઈએ તો EB બરાબર AE આપ્યું છે, તો AE બરાબર DC થાય. આ થાય વિદ્યાર્થી મિત્રો. માટે આપણે લખી શકીએ કે AE બરાબર DC અને સમીકરણ 3 આપી દો. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે આ બે ત્રિકોણને ધ્યાનમાં લેવાના છે, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, કે જેથી આ બે ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરી દઈશું એટલે AF બરાબર FC પણ આપણને મળી જશે. તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ. બરાબર છે. ત્રિકોણ AEF. હવે ત્રિકોણ કયો લેવાનો છે? ધ્યાનમાં રાખવાનું છે અહીંયા. ત્રિકોણ AEF એ ધ્યાનમાં રાખજો. AEF અને CDF અને ત્રિકોણ CDF માં તમારે જોવાનું છે. એક તો આ જોડ થઈ ગઈ, જે આગળના પ્રમેયમાં આપણે જોઈ હતી ગઈ યુગ્મકોણની જોડ, એટલે ખૂણો EAF માટે લખીશું ખૂણો EAF બરાબર હું લખીશ આ ખૂણો, એટલે કયો ખૂણો થશે? D અહીંયાથી લઈએ, EF લીધું છે તો આને અહીંયાથી લઈએ DCF, ખૂણો DCF કૌંસમાં શું લખીશું? યુગ્મકોણ. બરાબર છે. યુગ્મકોણ સરખા હોય છે. ત્યાર પછી આ બે ખૂણા લઈ લો, જો આગળના પ્રમેયમાં લીધા હતા. કયા છે આ? બે અભિકોણ છે, આપણને ખબર છે. એટલે ખૂણો AFE, ખૂણો AFE બરાબર કયો ખૂણો થશે? આ અહીંયા ખૂણો CFD, ખૂણો CFD કૌંસમાં લખી દો અભિકોણ. બરાબર છે. કૌંસમાં લખી દીધું છે આપણે અભિકોણ. હવે શું બાકી રહ્યું? હવે કોઈ હજુ એક આપણને બાજુ કે ખૂણો જોઈશે તો આપણે બે ત્રિકોણને એકરૂપ કહી શકીએ. તો આપણા પાસે છે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સમીકરણ 3 ઉપરથી જોઈએ તો AE બરાબર DC આપ્યું છે. AE આ ત્રિકોણની બાજુ છે અને DC આ ત્રિકોણની બાજુ છે, માટે લખી દેવું AE બરાબર DC. આપણે શેના પરથી લખી શકીએ? અહીંયા સમીકરણ 3 પરથી. તો સાબિત થઈ ગયા બે ત્રિકોણ એકરૂપ, માટે લખી શકીએ આપણે કે ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CDF. કઈ શરત અનુસાર સાબિત થયા ત્રણે? તો બે ખૂણા આવ્યા એટલે ખૂ બા ખૂ અને એક બાજુ આવી એટલે ખૂ બા ખૂ અનુસાર. હવે આપણે સાબિત શું કરવાનું હતું? AF બરાબર CF. બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા પણ કેવા હોય? તેના એકરૂપ હોય. એટલે AF બરાબર CF થઈ શકે. હા, થઈ શકે. AF એ ત્રિકોણ AEF ની બાજુ છે અને CF એ ત્રિકોણ CDF ની બાજુ છે, માટે લખી શકીએ આપણે કે જે આપ્યું છે AF બરાબર CF, જે સાબિત થાય છે. ખૂબ સહેલો પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો, તમને આવડી જશે સરળ રીતે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચતુષ્કોણ BC DE એ સમાંતર બાજુ ચતુષ્કોણ એવું સાબિત કર્યું. કારણ એનું લખીશું. કારણ કે આવશે કે આ બે બાજુ સમાંતર છે અને બે સરખી છે, માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચાલો, આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રમેય 8.9 અહીંયા પૂર્ણ થાય છે.